બિગ ન્યૂઝમાં વાત કરીએ જે ખાલી 5 બેઠકો પડી છે ધારાસભ્યોએ જે પોતાના રાજીનામા આપી પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તે તમામ બેઠકો પર જે પસંદગીની પ્રક્રિયા તેજ થઈ છે તે અંગે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર માણાવદર, જામનગર ગ્રામ્ય, ઊંઝા, તલાલા, ધાંગધ્રા તમામ બેઠકો પર જે રીતે ધારાસભ્યોની ફરી એક વખત જે પેટા ચૂંટણી યોજાવાની છે। જામનગર ગ્રામ્યમાં ભાજપ કોને ઉતારી શકે છે, કોને નહીં ઉતારે તે અંગેની ચર્ચા કરીએ। ભાજપમાં રાઘવજી પટેલને મળી શકે છે ટિકિટ। દરેક સીટ કબજે કરવા કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવાર ઉતારશે તેવી અટકળો તેજ બની છે। ગુજરાતની 5 વિધાનસભા ચૂંટણીની કવાયત હાથ ધરાઈ છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને જ ભાજપ ટિકિટ આપશે। ગુજરાતની 5 વિધાનસભા ચૂંટણીનો ચક્રાવ શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે। ખરાખરીનું જંગ ત્યારે જામશે જે જગ્યા પર ખરેખર જાણવા મળશે કે ગઢ જે તે ધારાસભ્યનો હતો કે પછી પાર્ટીનો। તો વાત કરીએ માણાવદર, જામનગર ગ્રામ્ય, ઊંઝા, તલાલા, ધાંગધ્રા આ તમામ વિધાનસભાની બેઠકો પર જે રીતે ઉમેદવારોએ પોતાના રાજીનામા આપી તેમણે પક્ષ પલટો કર્યો છે ત્યારે આ અંગે હવે પેટા ચૂંટણી યોજાશે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। અરુણ, જણાવશો જે રીતે પેટા ચૂંટણીની વધુ એક વખત વાત સામે આવી છે। 5 જિલ્લાઓની જે ધારાસભ્યોએ જે અલગ અલગ પોતાના રાજીનામા આપ્યા હતા વિધાનસભાની બેઠક પરથી તેના હવે ફરી એક વખત પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે શું છે આ અંગે વધુ માહિતી? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। વાત કરીએ દરેક સીટને કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને કમર કસી રહ્યું છે। ગુજરાતની 5 વિધાનસભા ચૂંટણીનો ચક્રાવ શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાલ તેજ બની છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને જ ભાજપ ટિકિટ આપશે તેવી વાત સામે આવી છે। ગુજરાતની 5 વિધાનસભા ચૂંટણીનો ચક્રાવ શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે। 5 બેઠકની જો વાત કરવામાં આવે તો માણાવદર, જામનગર ગ્રામ્ય, ઊંઝા, તલાલા અને ધાંગધ્રા વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાશે, પેટા ચૂંટણી યોજાશે। જામનગર ગ્રામ્યમાં ભાજપ નહીં આપે વલ્લભ ધારવિયાને ટિકિટ તેવી વાત સામે આવી છે। ભાજપમાંથી રાઘવજી પટેલને જામનગર ગ્રામ્યની ટિકિટ મળી શકે છે। દરેક સીટ કબજે કરવા કોંગ્રેસ પણ કવાયત હાથ ધરી છે અને પોતાના કોઈ મોટા માથાને, મોટા નેતાને ઉતારી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। ત્યારે કોંગ્રેસ પણ કવાયત તેજ કરી છે, ભાજપે પણ। બીજી તરફ વાત કરીએ કે ભાજપ દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભાજપ દ્વારા જે ધારાસભ્યો છે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી, પક્ષાંતર કરી અને ભાજપમાં આવ્યા છે તે તમામને જ ટિકિટ આપવામાં આવશે તેવી વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે। ખરાખરીનો જંગ કહી શકાય, પેટા ચૂંટણી જે યોજાવાની છે તેમાં ખરાખરીનો જંગ કહી શકાય કે તે સમયે ખ્યાલ આવશે કે ગઢ ખરેખરમાં પક્ષનો હતો કે પછી જે તે ધારાસભ્ય હતો તે વ્યક્તિનો હતો તે આ પેટા ચૂંટણીમાં જાણી શકાશે। જોવાનું રહેશે કે આ પેટા ચૂંટણીમાં ભાજપ કોને ઉતારે છે, કોંગ્રેસ કોને કયા દાવેદારને ઉતારે છે અને જીત કોની થાય છે। ઉલ્લેખનીય છે કે સતત કોંગ્રેસમાંથી આ પ્રકારની બાબતો સામે આવતી હોય છે ધારાસભ્યો રાજીનામા આપવાની, કારણ કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી તેના કારણે। તો વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે વધુ એક વખત અમારા સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ગયા છે। અરુણ, વાત કરીએ જે રીતે વિધાનસભાની 5 બેઠકોની જે પેટા ચૂંટણી યોજાવાની છે શું છે અંગે વધુ માહિતી? જી, લોકસભા ચૂંટણી 2019નો જંગ જામ્યો છે। સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે। જે રીતે 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ગુજરાતની વાત છે ત્યાં સુધી 26 લોકસભાની બેઠકોની ચૂંટણી યોજાવાની છે। આ લોકસભાની ચૂંટણી સાથે ખાસ કરીને જે રીતે ગુજરાતમાં જોઈએ તો 4 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે, પરિણામે આ જગ્યા અને ખાલી પડી છે ત્યારે તેની પેટા ચૂંટણી યોજાવાની છે। જ્યારે તલાલાના ધારાસભ્ય જે હતા ભગવાનભાઈ બારડ કે જેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષે કર્યો હતો અને તેના પરિણામે
આ બેઠક ખાલી પડી છે, ત્યારે લોકસભાની ચૂંટણી સાથે જ એટલે કે 23મી એપ્રિલે આ અંગેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે। ત્યારે સમગ્ર રાજકીય પરિસ્થિતિ શું છે, બેઠકવાર સમીક્ષા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે અમારા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી। દીપકજી, સૌ પ્રથમ પ્રશ્ન, જ્યારે લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે, સૌથી મહત્વપૂર્ણ બેઠક જે સૌરાષ્ટ્રની વિસ્તારની છે અને જે રીતે 4 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા, પરિણામે આ બેઠકો ખાલી પડી છે। સૌ પ્રથમ જો વાત કરીએ તો માણાવદર બેઠકની વાત કરીએ, વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની શું રાજકીય પરિસ્થિતિ પ્રવર્તે? અરુણ, આપણે એ રીતે જોવું પડશે કે ઊંઝા અને સૌરાષ્ટ્રની 4 એટલે 5 સીટો ઉપર ભાજપ શું કરશે। તો આપણી પાસે જે માહિતી છે એ મુજબ જે 5 વિધાનસભાની જે ચૂંટણી યોજવાની છે 23મી એપ્રિલે, તો એમાં 5 સીટમાંથી 4 સીટમાં ભાજપ છે એ કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોને ટિકિટ આપશે, એ બિલકુલ નક્કી થઈ ચૂક્યું છે। એમાં માણાવદરમાં જવાહર ચાવડા, ધાંગધ્રામાં પરસોત્તમ સાબરિયા, ઊંઝામાં આશાબેન પટેલ અને જામનગર ગ્રામ્યમાં વલ્લભ ધારાવિયાની જગ્યાએ ભાજપ છે એ કોઈ એના સ્થાનિક આગેવાનને લડાવશે, કારણ કે વલ્લભ ધારાવિયાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય પહેલેથી એક સમજૂતીના ભાગરૂપે થઈ ગયો છે। વલ્લભ ધારાવિયાની જગ્યાએ ભાજપ રાઘવજી પટેલ અથવા તો ત્યાં જૂના ભાજપના આગેવાન છે ડૉક્ટર વિનુભાઈ ભંડેરી, એ બેમાંથી એકને લડાવે તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલે આપણે એટલું કહી શકશું કે જે તલાલાની સીટ છે એને બાદ કરતાં તલાલાની સીટમાં સસ્પેન્ડ થયા હતા ભગવાનભાઈ બારડ, અને બાકીની 4 સીટના કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવ્યા હતા। એટલે કુલ જે 5ની જે ચૂંટણી યોજાઈ છે એ 5માં 4માં ભાજપ છે એ કદાચ કોંગ્રેસમાંથી આવેલા આગેવાનને ટિકિટ આપશે અને જામનગર ગ્રામ્યમાં ટિકિટ ફેરવશે। હવે તલાલાની વાત આવે, તલાલાની વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન છે, મામલો હાઈકોર્ટમાં છે, હવે શું નિર્ણય આવશે એ ખબર નથી, પરંતુ તલાલામાં ભાજપ કદાચ ત્યાંના જે 2 સ્થાનિક બહુ મોટા આગેવાન છે ગોવિંદભાઈ પરમાર અથવા તો જસાભાઈ બારડને લડાવે એવી શક્યતા છે। એટલે 5માંથી તલાલામાં 2 જૂના આગેવાન, 3માં કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોને ટિકિટ આપશે અને જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈ પટેલ અને ડૉક્ટર વિનુભાઈ ભંડેરીને ટિકિટ આપવામાં આવશે। રાઘવજીભાઈ પટેલની બાબતમાં વાત કરીએ તો જામનગર ગ્રામ્યનો જે ઇલાકો છે અરુણ, એમાં ધ્રોલ, કાલાવાડ સહિતનો એરિયા આવે છે, પાટીદાર બહુમતીવાળો વિસ્તાર છે, પરંતુ ગત વખતે કોંગ્રેસે ત્યાં સત્વારા આગેવાન જે ભાજપમાંથી આવેલા વલ્લભભાઈ ધારાવિયાને ટિકિટ આપી હતી અને રાઘવજી પટેલ ભાજપ તરફથી ઉમેદવાર બન્યા હતા, પણ રાઘવજી પટેલનો પરાજય થયો હતો। એટલે કદાચ એક સિનિયર મોસ્ટ આગેવાન તરીકે રાઘવજીભાઈ પટેલને લઈ જવામાંની વાત આવે તો રાઘવજી પટેલને જામનગર ગ્રામ્યની ટિકિટ મળે એમ છે, પણ બાય ચાન્સ રાઘવજીભાઈની ઉંમર થઈ ગઈ અને હવે એને બીજી વાર ચાન્સ નથી આપવો તો લોકલ લેવલે ડૉક્ટર વિનુભાઈ ભંડેરીનું નામ ચાલી રહ્યું છે। અને તલાલામાં મેં આપણે વાત કરી એ પ્રમાણે જો તલાલામાં તલાલાનું જાહેરનામું તો બહાર પડી ચૂક્યું છે, પરંતુ મામલો હાઈકોર્ટમાં છે, કોઈ કદાચ કોંગ્રેસના વર્તુળોને એવું છે કે કદાચ કોર્ટ એમની ફેવરમાં ચુકાદો આપશે તો કદાચ ચૂંટણી ન યોજાય, પણ અત્યારના સંજોગોમાં તલાલામાં ચૂંટણી યોજાવાની છે અને ભાજપમાંથી જસાભાઈ બારડ અને ગોવિંદભાઈ પરમારમાં નામ ચાલી રહ્યા છે। દીપકજી, આ વાત કરીએ આપણે ભાજપની ઓવરઓલ જે રીતે રાજકીય સમીક્ષા કરી તે રીતે જોઈએ તો આ વખતે કોંગ્રેસ પણ તેનો પડકાર ઝીલવા માટે 100% એડી ચોટીનું જોર લગાવશે, તો કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારો પસંદગી પામી શકે એવું છે, શું કહેશો? બિલકુલ, જો કોંગ્રેસે પણ પૂરજોશમાં તૈયારી શરૂ કરી છે, કારણ કે ઓરિજિનલી 5 બેઠક કોંગ્રેસની છે, એટલે કોંગ્રેસ એવી કોશિશ કરશે કે 5 બેઠક એમની જોડીમાં જાય। હવે આપણે કોંગ્રેસના ઉમેદવારોની જો સમીક્ષા સીટ વાઇઝ કરીએ અરુણ, તો ત્યાં તલાલાની જે સીટ છે એમાં ભગવાનભાઈ બારડ નહીં લડી શકે, તો ત્યાં કોણ? તો ભગવાનભાઈ બારડના જે ભાઈ હતા સ્વર્ગસ્થ જસુભાઈ બારડ, એમના પુત્ર હિરેન બારડનું નામ ખૂબ આગળ ચાલી રહ્યું છે અને એવું બની જ શકે કે કોંગ્રેસે મનોમન નિર્ણય કરી લીધો છે કે બારડ પરિવારમાંથી જ કોઈને લડાવવામાં આવે, ભગવાનભાઈ લડી શકે એમ નથી। બાય ચાન્સ જે કોંગ્રેસને આશા છે કે કંઈક કોર્ટમાં નિર્ણય આવે તો કદાચ ભગવાનભાઈ બારડ ચાલુ રહે, પણ જો ચૂંટણી યોજાશે તો હિરેન બારડ એટલે કે સ્વર્ગસ્થ જસુભાઈ બારડના પુત્રને લડાવવામાં આવે તેવી શક્યતા છે। પછી આપણે વાત કરીએ જામનગર ગ્રામ્ય, તો જામનગર ગ્રામ્યમાંથી કોંગ્રેસમાંથી કોણ? આજે જ બધા મીડિયામાં ન્યૂઝ ચમક્યા છે કે જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે, અનેક લોકોએ દાવેદારી કરી છે, પણ એવું લાગી રહ્યું છે કે આ સીટ ઉપર કદાચ કોંગ્રેસ જો પાટીદાર આગેવાનને લડાવે તો જેટી પટેલ, જે કાલાવડના પટેલ અગ્રણી છે, એમનું નામ સૌથી આગળ છે। બીજા પણ 4-5 નામો છે, પરંતુ જેટી પટેલ સક્ષમ ઉમેદવાર હોવાનું લોકો માની રહ્યા છે, તો પાટીદાર આગેવાનની વાત આવશે તો જેટી પટેલના નામની વાત આવશે। એ ઉપરાંત જીવણભાઈ કુંભારવાડિયાનું નામ પણ ચાલી રહ્યું છે, આહિર અગ્રણી છે, એમનું પણ ચાલી રહ્યું, પણ જામનગર ગ્રામ્યમાં
અનેક નામો કોંગ્રેસમાંથી છે. હવે કોંગ્રેસ કોના ઉપર મંજૂરીની મોહર મારશે એ આવનારો સમય કહેશે. હવે આપણે વાત કરીએ ધાંગધ્રાની, તો ધાંગધ્રામાં હાર્દિક પટેલ જૂથના મહિલા અગ્રણી ગીતાબેન પટેલનું નામ ચાલી રહ્યું છે. ગીતાબેન પટેલ ઉપરાંત ત્યાંના જે કોળી સમાજના આગેવાન છે ડૉક્ટર સનત ડાભી, એનું નામ પણ ચાલી રહ્યું છે. કારણ કે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ધાંગધ્રા વિસ્તાર છે એ ચુવાડિયા કોળીના મતોનો વર્ચસ્વવાળો વિસ્તાર છે. કોળીમાં બે સમાજ છે, એક ચુવાડિયા કોળી અને એક તળપદા કોળી. તો આ જે ધાંગધ્રાનો વિસ્તાર છે એ ચુવાડિયા કોળીની વસ્તીનું વર્ચસ્વ ધરાવે છે. એટલે જો કોળી સમાજના આગેવાનની ટિકિટ આપવાની વાત આવે તો કદાચ ડૉક્ટર સનત ડાભીને આગળ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે ભાજપ પરસોત્તમ સાબરિયાને આપશે ચુવાડિયા કોળી આગરણીને. પછી આપણે વાત કરીએ છીએ માણાવદરની, તો માણાવદરમાં કોંગ્રેસ અરવિંદ લાડાણી, વિનુભાઈ હમીપરા સહિતના લોકોનું નામ વિચારે છે. કારણ કે અત્યાર સુધી કોંગ્રેસે માણાવદરમાં કડવા પાટીદાર સમાજના આગેવાનને ટિકિટ આપી છે ભૂતકાળમાં, તો એમાં કોંગ્રેસ સફળ નથી થયું. જો બાય ચાન્સ લેઉવા પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે તો વિનુભાઈ હમીપરા જે લેઉવા પાટીદાર સમાજના આગેવાન છે એનો ઘોડો સૌથી પહેલાં આગળ ચાલી રહ્યો છે. હવે સીટ બાકી રહી ઊંઝાની, તો ઊંઝામાં આશાબેન પટેલ ભાજપ તરફથી ફાઇનલ છે. કોંગ્રેસ તરફથી કોણ, તો એ શક્યતામાં જયપ્રકાશ પટેલ સહિતના કેટલાક દાવેદારોના નામ ચાલી રહ્યા છે. દીપકજી, સૌથી મહત્વનું વાત કરીએ તો ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને ખાસ કરીને કોંગ્રેસના સિનિયર નેતા જે રીતે સિદ્ધાર્થ પટેલનું નામ પણ ચર્ચાની એરણે રહ્યું છે, શું ભૂમિકા રહેશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે? અરુણ, હું આપણે વાત કરી દઉં કે સિદ્ધાર્થ પટેલનું નામ માત્ર ઊંઝામાં નહીં પણ ઊંઝા અને ધાંગધ્રા બેઠક બંને બેઠક ઉપર તેના સ્થાનિક આગેવાનો ડિમાન્ડ કરી રહ્યા છે કે સિદ્ધાર્થભાઈ પટેલને લડાવવામાં આવે. સિદ્ધાર્થભાઈ પટેલ સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલના પુત્ર છે. અત્યારે કેમ્પેન કમિટીના તેઓ પ્રેસિડેન્ટ છે કોંગ્રેસ માટે. ભૂતકાળમાં તેઓ ડભોઈમાં ચૂંટણી લડ્યા હતા, એક વખત જીત્યા હતા, એક વખત હાર્યા હતા. તો ફરીથી એમને વિધાનસભામાં હોવું જોઈએ સિદ્ધાર્થ પટેલને. કારણ કે સિદ્ધાર્થભાઈ પટેલ મૃદુભાષી કોંગ્રેસના આગેવાન છે, તમામને સાથે લઈને ચાલે છે અને ખૂબ જ એમનો ટેકેદાર વર્તુળોનો આંકડો બહુ જ મોટો છે. એને ધ્યાનમાં લઈને સિદ્ધાર્થભાઈ પટેલને ઊંઝા અથવા તો ધાંગધ્રાની બેઠક ઉપર લડાવવામાં આવે તેવી શક્યતા હતી. પરંતુ સિદ્ધાર્થભાઈ પટેલના સૂત્રોનું જણાવવાનું એવું છે કે સિદ્ધાર્થભાઈ પટેલ પાસે કેમ્પેન કમિટીની બહુ મોટી જવાબદારી છે, એટલે સિદ્ધાર્થ પટેલે જ ઇનકાર કરી રહ્યા છે. ઊંઝાની આપણે વાત કરીએ તો ઊંઝામાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, એટલે ઊંઝા સાથે ચિમનભાઈ પટેલના પરિવારને એકદમ નજીકનો નાતો છે. એ જોતાં સિદ્ધાર્થ પટેલનું નામ પહેલેથી ચર્ચામાં હતું. થોડા સમય પહેલાં સિદ્ધાર્થ પટેલ ઊંઝામાં ત્યાંના સ્થાનિક આગેવાનોને મળવા ગયા હતા, ત્યારથી એવું લાગતું હતું કે કદાચ સિદ્ધાર્થ પટેલ ઊંઝામાંથી લડી શકે એમ છે. ત્યાં સ્થાનિક કક્ષાએથી રજૂઆત પણ થઈ, એવી જ રજૂઆત ધાંગધ્રાથી થઈ, પણ મને એવું નથી લાગતું કે સિદ્ધાર્થભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી લડે. બાય ચાન્સ છેલ્લી ઘડીએ હાઈકમાન્ડ જો સિદ્ધાર્થભાઈ પટેલને આદેશ આપે, અને સિદ્ધાર્થભાઈ પટેલ એક સનિષ્ઠ સૈનિક છે કોંગ્રેસના અને એ આદેશને શિરોમાન્ય રાખે, તો કદાચ બેમાંથી એક સીટ ઉપર તેઓ લડી શકે એમ છે. પરંતુ સિદ્ધાર્થ પટેલના નજીકના સૂત્રો સિદ્ધાર્થ પટેલ વિધાનસભાની પેટા ચૂંટણી નહીં લડે એવું જણાવી રહ્યા છે. દીપકજી, છેલ્લો પ્રશ્ન ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો સવાલ છે. જ્યાં સુધી પડકારરૂપ બંને રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની રહેશે, ત્યારે પરિણામ અંગે શું આશાવાદ સેવી શકાય? મેં આપણે પહેલાં કીધું એ પ્રમાણે 5 સીટ કોંગ્રેસની છે, પણ જ્યારે પેટા ચૂંટણીની વાત આવતી હોય છે ત્યારે ભાજપ બાજી મારે છે. આપણે જોયું હતું જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા સામે તમામ કોંગ્રેસે તાકાત એક કરી, છતાં પણ કોંગ્રેસની જે ઓરિજિનલ સીટ હતી એ ભાજપ આંચકી જવામાં સફળ થયું હતું. અને આ વખતે એક બહુ મોટી બાબત એ છે અરુણ, એ પણ જોવું પડે કે આ 5 જગ્યાએ સાથે લોકસભાની પણ ચૂંટણી છે. એટલે મતદારો જ્યારે લોકસભામાં એક મત આપતા હોય ત્યારે વિધાનસભામાં બીજો મત આપશે એવું બનતું પણ હોય છે. પણ ઘણા બધા ટકાવારીનો જે આંકડો છે એ મોટો છે કે લોકસભામાં જે મત આપતા હોય એ જ ધારાસભામાં મત આપતો હોય. એટલે ભાજપ માટે ચાન્સીસ ઉજળા છે, કારણ કે ભાજપ માટે તો આ 5 સીટ વકરો એટલો નફો છે, કારણ કે આ સીટ ઓરિજિનલી કોંગ્રેસ પાસે હતી. એટલે ભાજપ જો આમાંથી 2-3 સીટ પણ જીતી જાય તો ભાજપનો સ્કોર જે એક સદીએ પહોંચી ગયો છે 100 ઉપર, એ આંક વધશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ મજબૂતાઈથી જ્ઞાતિના સમીકરણો બેસાડીને તમામ આગેવાનોને સાથે રાખીને 5 સીટ અકબંધ રહે એવું કરશે. પણ એ તો શું થશે એ આવનારો સમય જ કહેશે. ધન્યવાદ. તો આપણે જોયું કે અમારા એડિટર ઇન ચીફમાં જણાવ્યા મુજબ જે રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે, પરંતુ હાલના તબક્કે જે પરિસ્થિતિ પ્રવર્તે છે એટલે ભાજપ માટે ખાસ કરીને જો વકરો એટલો નફો એ પરિસ્થિતિ જે સર્જાવાની પૂરી શક્યતા છે. ત્યારે હવે આખરે શું થશે તે મતદારો જ્યારે મતપેટીમાં અને ઈવીએમમાં જ્યારે મતદાન કરશે અને પરિણામ જાહેર થશે ત્યારે જાણી શકાશે.